તો ચલો મિત્રો, આપણી બનાવેલી કોફી આપણે ટેસ્ટ કરીએ. હા હા, એક નંબર સરસ. બની. એક નંબર કોફી બની. તો જય માતાજી મિત્રો, આજે હતો અમારો રાજકોટમાં ત્રીજો દિવસ ટ્રેનિંગ માટે. હવે આજે વ્લોગ બનાવવા મેન નતો આવ્યો, કેમ કે આખો દિવસ અમે ટ્રેનિંગમાં હતા. બરાબર, સવારે 9 વાગ્યાથી તે 6 વાગ્યા સુધી ટ્રેનિંગ ચાલુ રહી. અને અત્યારે અમે ફરીથી અમારા રૂમમાં આવી ગયા છીએ. જયેશભાઈ બે સોરી. અને આયા ને એ વખત આ સેટઅપ બધું મૂકેલું કોફી માટે. કપ આપેલા, પોણી છે, ગરમ કરવાનું. પણ હારું કોફી બનાવતા આવડતી નથી. આજે તો મેં કીધું ગમે તે થાય કોફી બનાવીએ. બરાબર, ચેટ જીપીટીમાં મસ્ત લખાઈ દીધું હો. હવે ચેટ જીપીટી જોઈને હું મસ્ત કોફી બનાવું. તમે જોવો ખાલી કઈ રીતે બને. અને સક્સેસ જાય કે નહીં જતો પાછળ જો પડીકો લાઈન કમ્પ્લીટ કરી દીધો. પણ મેં કીધું કોફી બને ને ભાઈ, કોફી ના અંગત પડીકો ખાઈએ. તો અમારે જયેશભાઈ શૂટિંગ કરશે અને હું બનાવું કોફી. જો આ સિસ્ટમ પ્લે મૂકી દીધી હે. પેલા ગરમ કરો, ભરાય લે બધું. પેલા પાણી ગરમ કરો. પાણી ગરમ કરીએ. ચાલુ. ચલો ચાલુ થઈ ગયું. તો હજી આપણે બીજી પ્રોસેસ ચાલુ કરીએ. બરાબર લાગે અમને આવતું નહીં હોય, પણ ટેન્શન લેવા બિલકુલ જરૂર નહીં. હવે જો આ બધું નવું નવું કરી દઈએ, ફરી દઈએ અને ટાઈમ જતો રહે. ચલો એક આખું પડીકું નાખી દીધું કોફીનું. એક ફોર્મ રેડી. ઓકે. જો મીઠી કોફી ગમે તો સુગર ફ્રી ગોલ્ડ સચેત નાખ. સુગર ફ્રી ગોલ્ડ સચેટ એક નાખ છે. પજવાનું આવો છે. એટલે આપણે બે કોફી બનાવવાની. સોરી, એક પછી ગરમ પાણીની 30 સેકન્ડ થાય તે. ચલો ગરમ પાણી થઈ ગયું. ચાલુ થયું કે નહીં? ચીલે હજી મને રડાય. બે જ વસ્તુ નાખવાની હતી. કોફી રેડી. પણ આમાં પેલું દૂધ નાખવાનું આવે નહીં. દૂધનો પાવડર નાખે જ નહીં. હજુ નાખવું પડે. મને ખબર નહીં પડતી. દૂધનો પાવડર નાખીએ. અંદર પડી રેડી. તો 2 મિનિટ ઠંડી થવા દઈએ. તો ઠંડી જ છે. ચલો હવે આપણી કોફી મસ્ત રેડી થઈ ગઈ. જો પહેલી વાર બનાવી હો મારા હાથે. અને સારું ચમચી આલી નહીં મને સારી જો એના માટે એવું. હવે જયેશભાઈ પ્રોસેસ કરશે આગળ. હવે ચેટ જીપીટીમાં જોઈને બનાવી. હવે તો શીખી જઈએ. હવે વધુ નહીં. ચમચી નહીં આલી ખાલે ને. કેટલા મિનિટનો બ્લોગ થયો? 5 મિનિટનો બ્લોગ થયો. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા બ્લોગને લાઈક કરી દેજો. આપણે રેસીપી આવડતી તો નહીં, પણ ટાઈમ આપી દીધું. કેમ કે આયા તારના વિચારતા સારું હોય ને કોફી બનાવીએ. પણ કોફી એક તો પેલા ભાઈબંધે બનાવીએ ખરી, પણ એમાં મજા ના આવી. હવે કમ્પ્લીટ બની ગઈ. જો ખાલી કોફી બતાવી દો તમને. બ્લોગ અત્યારે અપલોડ કરી દઉં. બરાબર. અને ઘરવાળાને ખાલી એટલું જ કહેવું છે કે કોઈ ચિંતા કરશો નહીં. હવે આજનો દિવસ છે, આજની નાઈટ. ભાઈ કાલે તો હજે નીકળી જઈશું કુકરવાડા જવા માટે. બરાબર. તો ચલો હવે કોફી પીએ અને ટેસ્ટ મારી. આપણી કોફી જેવી બની. અડધી કરી દે. પેલા કપ મોય લે ને
લઈએ જાય. અરે હું નહીં પીવી, મારા પર વિશ્વાસ નહીં તને. હા કોફી નહીં પીવી એમ કે એને એમ બની કે હારકી બની કે નહીં તો ટેસ્ટમાં. બાકી તમારો રૂમ બતાવી દઈએ. આ મારો બેડ, જયેશભાઈનો બેડ, 2 પડીનો પડ્યો, 2 પાણી બોટલો, આ આપણું ચાર્જર, કવર. ઓકે હવે ગરમ થાય જો અવાજ આવે પણ હવે હું ગરમ કરી દઈએ. તમારે રેડવી પડશે ભાઈ. કોફી ગરમ થાય છે. બાકી બીજું તો હું બતાવું તમને. એસી 100 ઉપર. ઓકે ચલો 2 મિનિટ બ્લોગ કેટલો રાખો કેમ કે સારું કે ચાલુ રાખું. ગરમ કરતા વાર થાય ભાઈ. તો હજી બીજું કહું કે તમે કહેતા તો કઈ નાખું. થાક લાગ્યો હવાના ફરીએ છીએ. ફરીએ એટલે એકના એક દાડે બેઠા બેઠા થાક લાગ્યો. ટ્રેનિંગ અમારી હતી 4 દિવસની. 4 દિવસમાં 3 દિવસ પૂરા થવા, 2 પૂરા થઈ ગયા. આજનો દિવસ પૂરો થઈ જશે હમણાં. અને પછી કાલે અમે જઈશું સીધા ઘરે. કાલ સાંજે નીકળીશું. તમને ખબર છે શુદ્ધ ગુજરાતી થઈ જાય અમુક વખત એટલે ટેન્શન નહીં લેવા. હવે જવાનું છે ફરવા માટે. મારા મિત્રના મિત્ર આવું રાજકોટના જ છે એટલે જઈએ. 1 મિનિટનો બ્લોગ થઈ ગયો દોસ્ત. કોફી ગરમ થઈ રહી છે આપણી. મજા આવે. કંપની એક સારો ખર્ચો કરે છે અમારા પાછળ. કેટલા વાગે? ઓકે તો મિત્રો 8 વાગે ફરવા જવાનું છે. તે બ્લોગમાં લઈ લઈશું એ. તો ચલો આ બ્લોગ આપણે આટલો પૂરો નહીં કરવો જેમ કે 8 વાગે તમે બતાવીએ ભાવ બીજે જઈએ. ઓકે એટલે અમે હે ને કોઈક દિવસ ઘેર બેઠા બેઠા જોઈએ ને ખબર પડે કે હવે રાજકોટ જ્યાં હતા ફર્યા હતા એટલા માટે જયેશભાઈ જ બ્લોગ ચાલુ કરાયો. અમે થાકીને આવ્યા હતા. એ કોફી બનાવવા વિચાર આવ્યો પણ હું તો એમને બનાવતો બ્લોગ ચાલુ કર્યો વગર. પછી મને કીધું કે બ્લોગ ચાલુ કરો જે ખેંચાય થોડું ઘણું. દેખાય દેખાય ગરમ ગરમ. હવે સ્મેલે આવી જોઈ હતી. મસ્ત સ્મેલ આવી. ચા જેવી થઈ ગઈ લે કોફી. કલર બદલાઈ ગયો લે. ચા જેવી કોફી જેવી કલર ચા નો. એ તારે કાઢ કરતી બોલો હું કાઢે ને તો ઢોરાય. સરસ રૂમ આપ્યો છે કે જો કંપનીએ મસ્ત. આવતું નહીં ફોન પર 2 પડી તો તૈયાર. હોટલનું મેનુ કાર્ડ. નાસ્તો તમારે મંગાવો તો કહેજો. બાજુ જોયું અમે સવારે એવું ખાઈએ ખબર નાસ્તામાં તમને કહી દઈએ. એક આયરી, એક ટી, એક પનીર પરાઠા, એક આલુ પરાઠા, પછી એક પોહા. આટલું ખાઈએ સવારના નાસ્તામાં. એ કાટ કરી અડધી ચાલુ કરીએ પીવાનું. બ્લોગ આયરો વધારે થઈ જાય ને. કેમ કે ટેસ્ટ કરીને બતાવવું પડે અને કે કોફી સક્સેસ જઈએ કે નહીં જઈએ. તો ચલો મિત્રો આપણી બનાવેલી કોફી આપણે ટેસ્ટ કરીએ. બરાબર રેડી? હા એક નંબર કોફી બની. ChatGPT જોઈને બનાવી. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ. હવે હોટેલમાં જ્યારે ફરવા જવાનું હોય એ લોકેશન બતાવીએ તમને. ચલો બાય. તો મિત્રો જમવા આવ્યા છીએ હોટલમાં રાજકોટમાં. તો તમે રાજકોટમાં આવો ને તો હોટલ નોવા પ્રાઇડ કરીને હોટલ છે. બરાબર છે. અમે રોકવાના છીએ. આ જુઓ બરાબર. જો આ થાળીઓ કઈ બતાવો. આ થાળી ખાલી લગભગ 1.5 કલાકથી થાળી આપીએ ખાલી. ખાવાનું હજી આવતું નહીં. 9:30 થઈ ગયા હજી ખાવાનું આવ્યું નહીં. બરાબર હવે ઊંઘ આવે. એટલે રાજકોટમાં આવો ને તો ભાઈ મહેરબાની કરીને હોટલ નોવા પ્રાઇડ આ નામની હોટલ જોઈ લે. આ બેકગ્રાઉન્ડ થોડું આવું હોય
એટલે આ હોટલમાં તો બિલકુલ આવતા નહીં. ખરાબમાં ખરાબ હોટલ છે યાર. આ કંટાળી ગયા 2-3 દાડામાં. ખાવા બાબતે મેનેજમેન્ટ બહુ પેલું એવું એમ. તમે ઓર્ડર આપો ને એટલે 1 કલાકે આવો ઓર્ડર. એક સવાર નાસ્તાનો ઓર્ડર એટલે માપનું તો 1 કલાકે આવે. તો જ ભૂખ પતી ગઈ. ચા આવે પછી ચા પીરીએ ને એટલે તો પૌવા આવે. જોયું કે હોટલ વિશે પબ્લિક ને શું કે છે? કોઈ ના આવતા કોઈ હોટલ નવા પ્રાઇસમાં ના આવતા. ખાલી ડિશ લઈને બેહી રહી. જો ધાબા ઉપર ખાઈ લેજો હાઈવે ઉપર. ઊંઘ આવે બધા ઊંઘ આવે એવું કરીએ. ખાવાનું આવતું જ નહીં. રાહ જોઈને થાકી ગયો કે ભાઈ આ રાજકોટમાં કોઈ દિવસ આવો ને તો ભાઈ આ હોટલમાં બિલકુલ રોકાતા નહીં. બહુ ખરાબ કામકાજ છે. બરાબર બાકી ડીશ આવે એટલે તો બતાવીએ ચલો.